બાપુ મહેર જવા મર્દોનો સુંદર મજાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહારાણાના વફાદાર મહેર કાંધલજી વિશે। 400 વર્ષ પહેલાંની આ હકીકતનો પ્રસંગ છે અને એ વખતે ઘુમલીની દેવભૂમિ જેઠવા મહારાણાના હાથમાં હતી અને તે સમયની આ વાત છે। એ વખતે ઘણું કરી મહારાણા ભાણજી ઘુમલીની ગાદી ઉપર બિરાજમાન હતા અને આ મહારાણાના દરબારમાં ઓડેદરા મહેર કાંધલજી વજીર તરીકે હતા। પહેલાના વખતમાં જેઠવા મહારાણાના સમયમાં રાજ્યને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં મહેરોના આગેવાનોની સલાહ લઈ રાજકારભાર ચલાવતા અને આ સમયે મારે તેની તલવાર અને બળિયાના 2 ભાગ જેવી સ્થિતિ હતી અને એ વખતે પોરબંદરના મહારાણાના રાજ્યની સરહદ ઉપર રાજ્યની સલામતી માટે મહેરો જ ત્યાં રહીને રક્ષણ કરતા। જ્યારે દેશનું રક્ષણ કરવાની જરૂર પડી છે ત્યારે ત્યારે મહેરોએ પોતાના દેહનું બલિદાન આપવામાં પાછા હટ્યા નહોતા। કાંધલજી મહેર એ ઓડદરમાં પોરબંદર તાબાનું ગામ છે ત્યાં રહેતા હતા। એ ગામના નામથી ઓડેદરા મહેર તરીકે પણ અટક ઓળખાય છે અને આ ઓડેદરા મહેર એ સુમરા શાખાના રાજપૂત છે। રાજ્યની કોઈ અટપટી બાબતમાં મહારાણા જ્યારે મતભેદ થવાથી કાંધલજીનું દિલ નારાજ થયું અને પોરબંદરની વજીર તરીકેની કામગીરી છોડી દીધી। રાજ્ય કારભારમાં કાર્યમાંથી છૂટા થયા। કાંધલજી જૂનાગઢ રાના દરબારમાં રહ્યા। જૂનાગઢ રાના ઘરમાં તે વખતે જેઠવા મહારાણાની કુંવરી હતી। આ જૂનાગઢની મહારાણાની કુંવરી હતી। આ જૂનાગઢની રાણીને પેટે કુંવરનો જન્મ થયો। જૂનાગઢના રા જે મહારાણાના જમાઈ થાય તેમણે આ ખુશાલીના પ્રસંગે કુંવર પછેડામાં મહારાણા પાસે ઢાંક એટલે કે જેઠવાઓની મૂળ રાજધાનીનું શહેરની માગણી કરી અને એ ઢાંક લેવા માટે બરાબર હઠ પકડી। પોરબંદરના મહારાણા તો વિચારમાં પડી ગયા પોતાની પુરાતન રાજધાની કેમ અપાય, જેની ભીતે નાગાર્જુન બાપુએ સાલી વહાણની સતી રાણીના હાથની સુવર્ણ સમાન ગાર કરાવેલી એવી આ દેવતાય નગરી ઢાંક કુંવર પછેડામાં કેવી રીતે આપવી? મહારાણા ફિકરમાં પડી ગયા। આ ઢાંક નગરીમાં જેઠવા મહારાણાના વડવાઓએ ભાટે જ્યારે મસ્તક માંગ્યું ત્યારે પોતાના મસ્તકનું દાન હસ્તે મોઢે આપ્યું હતું અને આ રાજ્યની રાજધાની માટે યુદ્ધના પ્રસંગો આવેલા ત્યારે વીર જેઠવાનું મસ્તક વિનાનું ધડ લડ્યું હતું અને જેઠવાઓની વીરતા જોઈ મૂંગી પરનો ધણી સાલીવહાન હારી જવાથી પોંઠો પડી અને ભાગ્યો હતો। આ ઢાંકની આવી યશગાથા છે એવી ઢાંક નગરી શું મારે કુંવર પછેડામાં આપવી પડશે? 500 વર્ષની જેઠવાઓની એ ઢાંક ઉપરની મમતા કેવી રીતે દૂર કરવી? મહારાણા વિચારમાં પડી ગયા। હવે શું કરવું? એ ફિકરમાં પોતાના શરીરની શક્તિ અણાઈ ગઈ હોય તેમ શરીર નિસ્તેજ બન્યું, કારણ કે જો ઢાંક આપવાની ચોખ્ખી ના પાડી દે તો પોતાના જમાઈ એટલે કે જૂનાગઢના રાને બહુ દુઃખ લાગે અને જમાઈ રિસાઈ જાય, ક્રોધિત બની જાય તો મારી કુંવરીને પણ દુઃખ ઊભું થાય। એ બાબતનો ડર મનમાં લાગ્યો। રાજ્ય સત્તાના મોહમાં અને મમતામાં બંધાયેલા ક્ષત્રિયોને સગા સંબંધી કે કુટુંબીઓની ભલે નજીકનો સંબંધ હોય પણ એ સગા અને સ્નેહીઓ માટે એ મટી ક્યારેય દુશ્મન જેવા બની જાય એ કહી શકાય નહીં। રાજગાદીની મોહમાયામાં ફસાયેલા પુત્ર પિતાનું અને ભાઈનું ખૂન કરતા અચકાતા નથી। એ તો ક્ષત્રિયનો ઇતિહાસ વાંચીએ તો સ્પષ્ટ જોવામાં આવે। આ પ્રમાણે મહારાણાને એમ પણ લાગ્યું કે કદાચ હું ઢાંક આપવાની ના પાડું તો મારા રાજ્ય પર ચડાઈ કરી અને બળ વાપરી ઢાંકનો કબજો મેળવે તો શું કરવું? મહારાણા મૂંઝવણમાં પડ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે મારે કોઈ યુક્તિથી કામ લેવાની જરૂર છે। બહુ વિચાર કરતા એક યુક્તિ સૂજી। મહારાણાને યાદ આવ્યું કે કાંધલજી વજીર અહીંથી રિસાય અને ત્યાં રાના દરબારમાં રહેલા છે, પણ કાંધલજીની રાજભક્તિ છે, ઉદાર દિલ છે અને રાજ્યના વફાદાર સરદાર છે।
તે આ વખતે જરૂર મારી લાજ રાખશે. એ ભલે રિસાઈને ગયેલા છે, અમે તેને જવા દીધા, એમાં થોડો અમારો પણ દોષ છે. છતાં એ રાજ્યનું બુરું કદી પણ કરશે નહીં ને નેક અને ટેકવાળા છે. એટલે રાની ગેરવાજબી માગણીનો નિકાલ કરવા માટે કાંધલજી પર વિશ્વાસ રાખી તેના પર ભાંખ મેલું તો માંગણીનો કદી પણ સ્વીકાર કરશે નહીં અને સ્પષ્ટ શબ્દોમાં રાને જવાબ આપી દેશે. એટલે મારા જમાઈ સાથે મારે વિક્ષેપ થવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે તે દૂર થયા પછી તો કાંધલજીને રાય સમજી લેશે એમ વિચાર કરીને મહારાણાએ લખીને જણાવ્યું કે તમારા દરબારમાં અમારા કાંધલજી આવ્યા છે, તો આ ઢાંકની માગણી બાબતમાં એમને પૂછી લેજો. એ જે કહેશે તે હું કબૂલ કરીશ. મહારાણાનો પત્ર મળ્યો તેને વાંચી જૂનાગઢના રા બહુ જ ખુશી થયા. રાને તો એટલું જ જોતું હતું કે રાતો સમજતા હતા કે કાંધલજી મહેર મારે આશરે મારા દરબારમાં આવી રહ્યો છે, તો એનાથી તો ના પાડશે જ નહીં, કંઈ આનાકાની થશે નહીં. રાયે તુરંત જ દરબાર ભર્યો અને કાંધલજીને દરબારમાં બોલાવ્યા. કાંધલજી વજીરને કહ્યું કે પોરબંદરથી મહારાણાનો આ પત્ર આવ્યો છે, તો તે વાંચી જુઓ. કાંધલજીએ કાગળ વાંચ્યો. વાંચતાની સાથે જ ગર્વથી, પ્રેમથી, રાજભક્તિથી કાંધલજીની છાતી પહોળી થઈ અને ફૂલી ગઈ અને પહેરેલી આંગળીની કસો તૂટી એવી થઈ ગઈ. મનમાં વિચાર કરવા લાગ્યા કે મહારાણાની પ્રશંસા કરવા લાગ્યા. હંમેશા રાજનીતિ મેલી અને અનેક યુક્તિથી ભરેલી હોય છે, તો મહારાણાએ પોતાના ઉપર આવેલી આફત દૂર કરાવવા માટે મને તો હોળીનું નારિયેળ બનાવવા નહીં માગતા હોય ને, કોઈ રાજરમત તો નહીં હોય ને, ગમે તે હોય ગમે તે આ ગિરનારને આંગણે ઉજળો બનાવવાનો મહારાણાનો એ પ્રસંગ આપ્યો છે. મારે તો રાજ્ય પ્રત્યેની મારી પવિત્ર ફરજ બજાવી છે. એટલે તો સ્પષ્ટ સમજાય છે કે રાના દરબારમાં મારો માન મર્તબો વધારી દીધો છે. મારા પર ભાંખ મૂકીને રાણે બતાવી આપ્યું કે કાંધલજી અમારાથી રિસામણે આવેલ છે, પણ રાજ્યના વફાદાર સરદાર છે. પછી થોડીવાર પછી રા બોલ્યા, કેમ કાંધલજીભાઈ? એમ બોલી કાંધલજીભાઈ મહેર સામું જોઈ રહ્યા અને બોલ્યા કે કાંધલજી, જોઈ તમારા જેઠવાની ઉદારતા, જોયું જેઠવાનું જોર અને જોઈ રાજરમત. કાંધલજીભાઈ, મહારાણાએ અમારા ઉપર સર્વ ભાંખ મૂકી છે, તો હવે શું જવાબ આપો છો? સમુદ્રના ફીણ જેવી ધોળી દાઢી અને મૂછ ઉપર હાથ ફેરવતા ફેરવતા કાંધલજી મહેર બોલ્યા, બાપુ, એ પોરબંદરનો મહારાણો નબળો છે એમ હું કહું કે ભોળા દિલનો એમ કહું? એ સ્પષ્ટ જવાબ આપવામાં અચકાણો છે અને એનું કારણ હું સમજુ છું, પણ મારે તો સાપ જ કહેવું જોઈએ કે ઢાંક એ તો રાજધાનીનું જૂનું શહેર કહેવાય. એટલે રાજધાનીની અમારી માતૃભૂમિ એ તો અમારી માં કહેવાય. અમારા રાણાજી જવાબ દેવામાં મૂંઝાઈ ગયા. સ્પષ્ટ જવાબ દેતા અચકાણા છે, પણ હું તો ચોખ્ખું કહી દઉં છું કે ઢાંક રાજધાની એ અમારી માં છે. તો દીકરાઓના માંગા હોય પણ માના માંગા ન હોય. દરબારમાં કોઈ આવી માગણી હોય? દરબાર, તમારે પણ માગણી કરતા પહેલા જરા વિચાર તો કરવો જોઈએ હતો. ભલે હું રિસામણે તમારે ત્યાં આવીને રહ્યો છું, તો તમારો મારા ઉપર ઉપકાર છે, પણ એ ઉપકાર ન જ કરવો હતો ને. ભલે બોજમાં દબાઈને હું મારો ધર્મ કેમ ભૂલું? હું સાચું કહું છું કે મહારાણાનું કે રાજ્યનું બુરું મારાથી તો કદી નહીં જ થાય. પોરબંદરના મહારાણા અમારા મહેર ભાઈઓના વ્યાજબી હકો પર તરાપ મારી અમારા હક ડૂબાવે છે. અમે મહેરોએ મહારાણા અને એના વંશ માટે અનેક મહારાણાની રાજ સત્તા નિભાવવા ખાતર કેટલો ભોગ આપેલો છે, એ ભલે જેઠવાઓ ભૂલી જાય, પણ તેથી કરી અને અમે અમારો ધર્મ કેવી રીતે ભૂલીએ? માટે આજે તો રાજ પ્રત્યેની વફાદારી બતાવવાની કસોટીનો પ્રસંગ આવ્યો છે, તો એ વખતે હું તમારા તરફના કોઈ પણ પ્રકારના દબાણને વશ ન થતા ચોખ્ખું કહી દઉં છું કે ઢાંક કુંવર પછેડામાં નહીં અપાય અને નહીં જપાય. કાંધલજીનો આવો કડક શબ્દોમાં રોકડો જવાબ સાંભળતા જ રાને રૂવાડે ક્રોધ વ્યાપી ગયો. કાંધલજીનો આ ઉદ્ધાય ભરેલા જવાબ સાંભળીને રા ઘડીવાર તો હિપતાઈ ગયા, છતાં ક્રોધના આવેશમાં રૂવાડા ખડા થઈ ગયા. રા બોલ્યા, કાંધલજી, મહારાણાથી રિસાઈ મારે આશરે આવી અને રાજ્યના રોટલા આજ સુધી ખાધા અને ખરે વખતે તમે મહારાણાના લાભમાં ઉતર્યા? કંઈ વિચાર કર્યો? રા, તમારી એ વાત સાવ સાચી.
તમારે આશરે આવ્યો, તમારા રોટલા આજ સુધી ખાધા, તો એના બદલામાં તમે મારું માથું માગો તો હું તમને ના ન પાડું. પણ મારી જનેતા લાજે તમારા ઉપરનો ઉપકારનો બદલો તમે લેવા માંગતા હો તો એમાં હું કદી પણ પાછા પગ નહીં ભરું. પોરબંદરના રાણાએ મારા ઉપર વિશ્વાસ રાખી અને ઢાંક દેવી ન દેવી એ મારા ભાંખ ઉપર રાખી છે, તો મારાથી તેનો કદી પણ વિશ્વાસઘાત ન થાય. જો હું રાણાનું અને રાણાના રાજનું ભૂંડું વાંચું તો આ ધોળી દાઢી લાજે. એમ કહી પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો. કાંધલજી, તમે આ વગર વિચાર્યું તમને ખ્યાલ રહ્યો નથી. કાંધલજી, રાની અપાર શક્તિ અને લશ્કરી બળનો હજુ તમને ખ્યાલ નથી. માટે હજી કહું છું કે વિચાર કરીને બોલો તો ઠીક છે. દરબાર, એમાં વિચાર શું કરવાનો હોય? વિચાર કરીને કામ કરવા એ તો વેપારીનું કામ. મારે વેપાર ક્યાં કરવો છે? અમે તો વિચાર કરવાની જરૂર જણાય. અહીં અમારે તો અમારા સોમાન અને વટને વળગી રહેવાનું છે. સોમાન સાચવનાર હાનિ કે લાભનો કદી પણ વિચાર કરે નહીં. જે વિચારવાની વમળમાં પણ અટવાય તેનાથી સોમાન અને વટ સાચવી શકાય નહીં. દરબાર, તમારી શક્તિ અને તમારા લશ્કરના બળની મને બીક બતાવતા હોય તો એ ભૂલ કરો છો. તમારા એવા ડારાના વચનો સાંભળી કાંધલજી ડરી જાય એ મનમાં પણ લાવશો નહીં. રા બોલ્યા, કાંધલજી, મારે એક વાતનો વિચાર કરવો પડે છે કે તમે મારે શરણે આવ્યા છો. જે શરણે આવેલા ઉપર ઘા કરવો એ અમારી શોભા નહીં. નહીતર તો અમારી શક્તિનો પરચો તમને હમણાં જ બતાવી આપત કે આ સોરઠના ધણીની શું તાકાત છે. તમારી બોલી સાંભળતા તો આ ક્ષણે જ મારી તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખવા જોઈએ, પણ લાચાર છું કે તમે અત્યારે મારે શરણે આવેલા છો. એમ કહી રા પોતાની મ્યાનમાંથી ખેંચેલી તલવાર પાછી નાખતા બોલ્યા કે કાંધલજી, હવે તમે મારા દરબારમાંથી હમણાં જ ચાલ્યા જાઓ. તમને તમારા બચાવ માટે 3 દીની મુદત આપું છું. અને એટલું યાદ રાખજો કે ચોથે દિવસે જ્યાં હશો ત્યાંથી પકડી અગર મારીને તમારા વૃદ્ધ શરીરને અને તમારી આ ધોળી દાઢીને ધૂળ ભેગા કરીશ. તમે જ્યાં હશો ત્યાં તમારો હું પ્રાણ લઈશ. જૂનાગઢના રાનું આવું અપમાન કદી કોઈએ કર્યું નથી. તે અમે કોઈના આવા ઉદ્ધાય ભરેલા વેણ સહન કર્યા નથી. જાઓ, 3 દિવસમાં ભાગીને જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ રાના ક્રોધથી ભરેલા કઠોર વચનો સાંભળી કાંધલજી પોતાની ગાદી ઉપરથી તુરંત બેઠા થઈ ગયા અને મ્યાનમાંથી પોતાની તલવાર બહાર ખેંચી લીધી. રા શું હુકમ કરે છે એની વાટ જોઈને ઊભા. કાંધલજીએ ચારેય બાજુ જોયું તો કચેરીમાં સગડાઓ તલવાર ખેંચી સજ્જ થઈ ઊભા છે. તેમની કંઈ પણ દરકાર ન કરતા નિડરપણે કાંધલજી બોલ્યા અને કચેરીમાં પથરાયેલા ગાલીચા ઉપર તલવારના લીટા કરતા બોલ્યા કે જુઓ રા, આ એક દિવસ એમ કહીને બીજો તલવારનો લીટો કર્યો. આ 2 દિવસ અને તલવારની અણીથી ગાલીચા ઉપર 3જો લીટો કર્યો. અને આ 3 દિવસ લ્યો, આ 3 દિવસ આજે પૂરા થઈ ગયા એમ માની લ્યો. અને આવો મેદાનમાં મારા ઉપર કોણ ઘા કરવા તૈયાર થાય છે? આજ તો મારે મહેરનું પાણી બતાવી દેવું છે કે રાની કચેરીમાં એક મહેર ક્ષત્રિય બચ્ચો કેવી રીતે તલવારના ખેલ ખેલી શકે છે. કાંધલજી, તમારી શું વિચાર છે? એક મગતરું સિંહને ડરાવવા ઈચ્છે છે તેમ આજે તું નાને મોઢે મોતી વાત કરે છે. હવે પણ હું તારું ક્યાં સાંભળવા ખુશી નથી. જૂનાગઢના રાની સામે કેમ બોલવું એનું પણ તમને ભાન નથી. હવે તો રહ્યો અહીંથી જીવતા જીવો ચાલ્યા જાઓ. તારું મોઢું જોવા પણ ખુશી નથી. અહીં કચેરીમાં જ તને મારી નાખું છું તો મારી નિંદા થાય. માટે જલ્દી ચાલો. દરબાર, હું તો જાઉં છું, પણ એક વાતનો મને ધોકો રહી જાય છે કે તમારી આ કચેરીમાં મોટી મોટી પાઘડિયું અને છેલા બાંધીને જે આ તમારા ભાયાત ઊભા થયા છે ને એ અને પોતાની મૂછોને વટ જળાવે છે, એ બધાની માટીઆઈ મને અને તમને જરૂર ખબર પડે. રા બોલ્યા, તમારા કેવી બહાદુરી છે એ હવે હું જોઈ લઈશ. અત્યારે તમારા ઉપર હું હાથ ઉપાડીશ નહીં. અને હવે જલ્દી કચેરીમાંથી બહાર નીકળી જા. કાંધલજી સાથે તેનો ભાણેજ પણ હતો. તે બંને જણા ઘોડા ઉપર રવાના થયા અને જૂનાગઢથી વંથલી આવવા પોતાના ઘોડાને પૂરપાટ દોડાવ્યા. આ વંથલી ગામે તે દિવસે 900 નગોરી વરરાજા પરણવાને આવેલા. નાગોરી એ મુસલમાનોની એક જાત છે.
વરરાજા અને જાનૈયાઓ ગામની બહાર ફરવા આવેલા. વરરાજાની આગળ ઢોલ શરણાઈઓ વાગી રહ્યા છે. વંથલી ગામના પાદર કોઈ તલવારની પટાબાજી તો કોઈ બીજા મરદાઈની રમતો રમી આનંદ કરે છે. આ રમતો જોવા રસ્તે જતા વટે માર્ગો પણ ઊભી ગયા છે. રમનારા ભાઈઓમાંથી બે ચારની નજર પડી કે કોઈ પોતાની ઘોડીને પૂર વેગથી દોડાવી આવે છે. ઘોડીને મોઢે ફીણના ગોટા ઉડતા આવે છે અને ઘોડી પરસેવે નીતરી રહી છે. એ છતાં ઘોડેસવાર ઘોડીને પૂર વેગથી એડી કેમ મારતો આવે છે? આમ જોનારાઓના હૃદયમાં થયું કે એટલી બધી શું ઉતાવળ હશે? એમ વિચાર કરે ત્યાં તો ઘોડી નજીક આવી ગઈ. ઘોડેસવારના હાથમાં તલવાર છે. જાનના માણસો ઘોડાઓને આડા કર્યા અને ઘોડેસવારોને રોક્યા. કાંધલજીએ પોતાની ઘોડીને ધીમી પાડી અને પૂછ્યું કે ભાઈઓ, તમે આડા ફરો છો? આ વરરાજા બોલ્યા, આજે અમારે ઓળખાણની કાંઈ જરૂર જ નથી. આજે અમારો શુભ દિવસ છે, માંગલિક વિવાહ પ્રસંગ છે. એ સમયે તમે અમારા ગામને પાદરથી ચાલ્યા જાઓ એ ઠીક કહેવાય નહીં. તમારા દેખાવ પરથી લાગે છે કે તમે કાઠિયા વર્ણના વીર પુરુષ છો. ભાઈ, તમે આજ બહુ ઉતાવળમાં આવો છો, એનું શું કારણ છે? ભાઈઓ, તમે મને તમારા પ્રેમથી રોકાવાની ઈચ્છા બતાવો છો, પણ આજ તો હું તમારે ત્યાં રોકાઉં તેમ નથી. કારણ કે મારે ખાતર તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ અને આ રંગમાં ભંગ પડે એ ઠીક નહીં. કારણ કે મારી પાછળ જૂનાગઢની વાર ચડી છે, લશ્કર આવે છે, માટે તમને મૂંઝવણમાં નહીં નાખું. હવે તમે અમને જવા દો. હવે જૂનાગઢના રાણા માણસો છે અને અમે છીએ. જે થવું હશે એ થશે. અમને રજા આપો અને હવે અમારો મંગળ પ્રસંગ ખૂબ આનંદથી ઉજવો. બે ચાર વરરાજાઓ તો ઘોડાની લગામ પકડી બોલ્યા કે ભાઈ, હવે રામ રામ કરો. હવે તો તમે જઈ રહ્યા, તમારા ઉપર આફત આવી છે અને અમારા પાદરમાં થઈને અમે દેખીએ ને તમને જવા દઈએ તો નાગોરીની જનેતા લાજે. માટે જવાની વાત મૂકી દો. જવાશે તો જ નહીં. હવે તો તમારા ઉપર આફત એ અમારા ઉપર આફત, અને તમને દુઃખ એ અમને દુઃખ છે. એમ માની અમારાથી પણ જે કંઈ બનશે એ એમ કરી છૂટશું. અમને અમારો ધર્મ તો વહાલો જ હોય ને. બાપલા, તમારે ત્યાં આજ વિવાનો દી અને જ્યાં આજ આનંદની રેલમછેલ કરવાની હોય ત્યાં હું તમને દુઃખમાં નાખું એ તો સારું ન કહેવાય. ભલા થઈ મને જવા દો. તમારી ભલાઈ તો કોઈ ભૂલાય તેમ નથી, પણ અમને જવા દો. અમારું સારું. તમારે જૂનાગઢ દરબાર હારે વેર કરવાનું શું કરવું જોઈએ? નાગોરીઓમાંથી કોઈએ પૂછ્યું કે તમારું નામ શું? મારું નામ કાંધલજી મહેર. કાંધલજીભાઈ, હવે એ જવાની વાત તો મૂકી દો. તમારા જેવા મર્દ માટે દરેક પ્રકારનો ભોગ આપવા તૈયાર છીએ. અમારે ત્યાં આવ્યા એટલે અમારી ફરજ ઊભી થાય છે. વાણિયા બ્રાહ્મણના વિવાહમાં કંકુના થાપા થાય, પણ આપણે કાઠિયા વર્ણને લોહીના થાપા સોંપે. એમ કહી કાંધલજીએ અને તેમના માણસોને ઘોડી ઉપરથી ઉતાર્યા. કાંધલજીને નાગોરી ભાઈઓ માંડમાં દરબારમાં લઈ ગયા અને તેને દરબારમાં સર્વે સગવડતા આપી. કાંધલજીનો બચાવ કેવી રીતે કરવો એ બાબતમાં બધા વરરાજા તથા જાનૈયાઓએ એક મત લીધો. પોતાને આંગણે આવેલા રક્ષણ માટે રાની ફોજ સામે ધીંગાણું કરવું પડે તો કરવું, અને કાંધલજીને બચાવવો એ નિશ્ચય પર આવ્યા અને ફોજને જવાબ દેવા તૈયાર થઈ ગયા. ત્યાં તો ધૂળની ડમરીઓ ઉડતી આવે છે. ફોજ નજીક આવી પહોંચી. ફોજ નજીક આવી કે તુરંત જ નાગોરીએ પડકાર કર્યો, રૂક જાઓ. ફોજના સરદારે કહ્યું કે અમને કેમ રોકો છો? અમારે કાંધલજી નામના મહેરને પકડી જાનથી મારી નાખવો છે. અમને રાનો હુકમ છે. નાગોરી બોલ્યા કે કાંધલજી, અમારે ત્યાં એ મહેમાન છે, એના સામો તમારાથી હાથ પણ નહીં ઉગામાય. લશ્કરના ઉપરીએ કહ્યું કે તમે લોકો વિના કારણ પતંગિયાને જેમ મરવા શા માટે તૈયાર થાવ છો? અમારે તો કોઈ પણ ભોગે કાંધલજીને ઠાર કરવાનો છે. અમોને તમે સોંપી દો એ જ તમારી ભલાઈ છે. નહીં સોંપો તો યુદ્ધ કરીને તમને પણ ઠાર કરીશું. તમે વગર કારણે મરવા શા માટે આવ્યા છો? અમે જીવતા છીએ ત્યાં સુધી કાંધલજીનો કોઈ વાળ વાંકો નહીં થવા દઈએ. તમારામાં તાકાત હોય તો આવો અમારી સાથે, તમોને પણ અમારો હાથ બતાવીએ. ફોજના ઉપરીએ હુકમ આપ્યો અને સામસામી તલવારની ઝપાઝપી ચાલી. જેમ વીજળી ચમકે તેમ એકબીજાઓની તલવારો ચમકવા લાગી. નાગોરીઓ બહુ બહાદુરીથી લડ્યા, પણ જૂનાગઢથી આવેલી ફોજ બહુ મોટા પ્રમાણમાં હોવાથી નાગોરીઓ જાજો વખત ટકી શક્યા નહીં.
કાંદલજી તથા તેનો ભાણેજ આ લડાઈનું દ્રશ્ય જોઈ શક્યા નહીં, એટલે એ બે કિલ્લામાં રાખ્યા હતા ત્યાં કિલ્લાના કોઠા ઉપરથી મરણિયા બની કૂદ્યા અને જૂનાગઢના લશ્કરના માણસો પર તૂટી પડ્યા. મીંડોળ બનતા વરરાજાને મૃત્યુના મુખમાં જતા જોઈ લોહી તપી ઉઠ્યું અને પોતાની શમશેર ચલાવી અને જૂનાગઢના લશ્કરનો કચ્ચર ઘાણ વાળ્યો. કાંદલજી અને તેનો ભાણેજ ઘેટાના ટોળા ઉપર જેમ સિંહ પડે એવી રીતે પડ્યા અને કતલ ચલાવી. વીરતા ભરેલા વરરાજાઓના મરણ દેખી કસુંબી ઘરચોળાવાળી નાગોરણો બહેનોએ છાતીપાટ રુદન જોઈ કાંદલજીનું હૃદય ચીરાઈ જતું. એ રુદન નજરે જોઈ શકાતું ન હતું. જ્યારે મોડિયાના મોતીઓ વિધાતા કાંદલજી નજરે જોતા ત્યારે એમને થયું કે હવે મારે જીવીને શું કરવું. કાંદલજી અને તેનો ભાણેજ મરણિયા બન્યા. કાંદલજીએ પોતે આ કરુણ દ્રશ્ય જનક નાગોર બહેનોના રુદન જોઈ પોતાના તલવારથી પોતાનું મસ્તક કાપી નાખ્યું અને તે છતાં તેનું ધડ ધીંગાણામાં ઉતર્યું અને બંને હાથમાં તલવાર પકડી ધડ ધીંગાણામાં ઉતર્યું અને જૂનાગઢના લશ્કરને કાંદલજી અને એના ભાણેજે એક ગાવ સુધી બગાડ્યું. અને આ સમયે કાંદલજીના ભાણેજે જે વીરતા બતાવી તેનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. એની વીરતા જોઈ નાગોરીઓ પણ બોલી જતા કે શાબાશ મર્દ બચ્ચા, શાબાશ, નાની ઉંમરમાં જે બહાદુરી તે બતાવી એવી કોઈ નહીં બતાવી શકે. કાંદલજીનું માથું દરબારગઢમાં પડ્યું અને ધડ તો લડાઈમાં ઉતર્યું અને અભડાવ્યું ત્યાં પડ્યું. આ યુદ્ધ જોવા માટે તો સ્વર્ગમાંથી અપ્સરાઓ જોવા આવી અને વિચાર કરવા લાગી કે મહાન વીરતા કોણે બતાવી. અને એને વરમાળા પહેરાવી તપાસ કરતા એમ લાગ્યું કે આ યુદ્ધમાં મેદાનમાં અતિ વીરતા ભરેલું તો યુદ્ધ કાંદલજીના ભાણેજ જ ખેલ્યું. એટલે અપ્સરાએ તે પોરબંદર તાબાના ગામ એરડામાં રહેનારા કેશવાલા મહેર કાંદલજીના ભાણેજને જ વરમાળા પહેરાવી. આ યુદ્ધ જોવા તો ઘણાઓ પોતાના દેહના બલિદાન આપ્યા. નાગોરીઓએ ધન્યવાદ છે કે પોતાના સોમાન અને ધર્મ ખાતર ઉછીનું યુદ્ધ લીધું, પણ આ સગડા યુદ્ધ એ યુદ્ધના ખેલ ખેલ્યા. એમાં અપ્સરાઓએ તો કાંદલજીના ભાણેજનું વીરતા ભરેલું યુદ્ધ જોઈ અને યુદ્ધમાં ખેલવાની પદ્ધતિ જોઈ તેને વેરમાળા પહેરાવી. આજે એ બહાદુર નાગોરીઓ નથી, કાંદલજી નથી અને તેનો ભાણેજ પણ નથી, છતાં ઇતિહાસની એક કીર્તિ ગાથા છે. વંથલીના સીમાડે કાંદલજીની ખાંભી હજુ પણ પૂજાય છે અને માથું દરબારગઢમાં પૂજાય છે. આ નાગોરીઓ અને ઓડેદરા મહેરો લોહી ભાઈ કહેવાય છે. બાપુ, આ હતો મહારાણાના વફાદાર મહેર કાંદલજી ઓડેદરા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.